નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું મનીષ માલીવાડ અને આજે આપણે વાત કરીશું મિત્રો MGVCL અથવા તો કોઈપણ પ્રકારનું તમે ઇલેક્ટ્રિસિટી એટલે કે તમારી વીજળીનું કનેક્શનનું બિલ ભરવા માગો છો તો તમે કેવી રીતે ભરી શકો છો। મિત્રો ઓનલાઈન તમે બિલ ભરવા માગો છો મિત્રો, તમને ગૂગલ પ્લે સ્ટોર અથવા તો ફોનપે અથવા તો અન્ય યુપીઆઈ એપ્લિકેશનથી તમે ફોર્મ ભરતા હશો, મિત્રો લાઇટ બિલ ભરતા હશો તો તેની અંદર તમે જેટલું પણ લાઇટ બિલ છે એટલું જ ભરી શકો છો મિત્રો। પણ હું આજે જે પ્રોસેસ બતાવવાનો છું તેની અંદર તમે અધૂરું લાઇટ બિલ પણ ભરી શકો છો। તો મિત્રો આ વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરો। તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા ક્રોમ બ્રાઉઝર અંદર જવાનું છે મિત્રો, અને જે પણ કંપનીનું તમે ભરવા માગો છો તે કંપનીનું અહીંયા નામ લખવાનું છે। દાખલા તરીકે આપણે MGVCL સર્ચ કરીએ તો તેના પર ક્લિક કરી લેવાનું છે। સૌથી પહેલી વેબસાઇટ તમને મળશે તેના પર ક્લિક કરી લેવાનું છે। તમારે જે પણ કંપનીનું તમે ભરવા માગતા હોય, UGVCL હોય, DGVCL હોય, તો તમારે તમારી કંપની સિલેક્ટ કરી લેવાની છે। મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવે સૌથી પહેલાં તો મિત્રો આ પોપઅપને તમારે ડિલીટ કરવાનું છે, એટલે કે અહીંયા ખોટાના આઇકન પર ક્લિક કરી ખોટું કરી દેવાનું છે। તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમારે સૌથી પહેલાં તો મિત્રો અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે તમારે, ત્યારબાદ કન્ઝ્યુમરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। કસ્ટમર ઈ સર્વિસ લખેલું જોવા મળે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ આવશે। અહીંયા તમારે ઓનલાઈન બિલ પેમેન્ટ પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ આવશે। હવે તમારે સૌથી પહેલાં ઓનલાઈન બિલ પેમેન્ટ પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। હવે મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે। તો મિત્રો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। તમે વાંચવા માગતા હોય તો વાંચી શકો છો। તેના પર ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। હવે તમારે પેમેન્ટ, તો મિત્રો અહીંયા ક્લિક પેમેન્ટ બીજા નંબરનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે। હવે તમારે અહીંયા 11 ડિજિટનો તમારો કસ્ટમર એટલે કે બિલ નંબર હોય છે તે એન્ટર કરવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા આ જે લખેલું છે તે અહીંયા એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ ચેક કસ્ટમર પર ક્લિક કરી લેવાનું છે, એટલે કે તમે ગ્રાહકનું નામ અને જેટલું પણ બિલ હશે તેમનું ઓટોમેટિકલી તે આવી જશે। તો મિત્રો આ રીતના તમારે તમારો કસ્ટમર નંબર એટલે કે બિલનો નંબર હોય છે, બિલની ઉપર હોય છે મિત્રો, તમે જ્યાં અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રકારના ખૂણાની અંદર તમારો બિલ નંબર હોય છે, જે સેમ એઝ ઇટ ઇઝ અહીંયા લખી લેવાનું છે। ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચા એન્ટર કરી ચેક કસ્ટમર પર ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો તેના પર ક્લિક કરશો ને એટલે અહીંયા જેટલું પણ બિલ હશે તેટલું અહીંયા જોવા મળી જશે। સૌથી પહેલાં કસ્ટમરનું નામ જોવા મળશે, તેમનો કસ્ટમર નંબર જોવા મળશે, અને અહીંયા તમે લાસ્ટ બિલ જેટલું પે કર્યું હશે તેટલું અહીંયા જોવા મળશે। અહીંયા તમારો જેટલું આઉટસ્ટેન્ડિંગ એટલે જે અત્યારે બિલ છે તે જોવા મળશે। અહીંયા બિલ ડેટ જોવા મળશે, અને અમાઉન્ટ તમારે અહીંથી ચેન્જ કરી શકો છો। તમે 500ની જગ્યાએ 200 નાખવા માગતા હોય તો અહીંથી ચેન્જ કરી શકો છો। અહીંયા તમારી ઈમેલ આઈડી નાખી શકો છો નાખવી હોય તો, અને મોબાઈલ નંબર ફરજિયાત નાખી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ પેમેન્ટ વાયા બિલ પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો તેના પર ક્લિક કરશો ને એક નવું ઇન્ટરફેસ તમારી સામે આ પ્રકારનું જોવા મળી જશે। તમારે અહીંયા કોઈ પણ પ્રકારે લોડ કરવાનું નથી, ઓકે પર ક્લિક કરી લેવાનું છે, રિફ્રેશ કરવાનું નથી। હવે મિત્રો અહીંયા કન્ટિન્યુનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવે છે। જેટલું પણ તમે પે કરવા માગો છો તે, અને અહીંયાથી આ દરેક ઓપ્શન તમારી સામે આવી જશે। મિત્રો તમે ભીમ યુપીઆઈ યુઝ કરતા હોય તો તમને 50 રૂપિયાનું કેશબેક મળી શકે છે। હવે મિત્રો આપણે વેલિડ યુપીઆઈ પર ક્લિક કરી છીએ, આપણે ફોનપે અથવા તો કોઈપણ રીતે ભરી શકીએ છીએ। તો મિત્રો તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો ને એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। તમારે પે યુપીઆઈ એની યુપીઆઈ એપ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। અહીંયા બીજા નંબરનો પહેલા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ થશે। હવે જે પણ તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ હશે તે અહીંયા જોવા મળી જશે। તો તમે ગૂગલ પે યુઝ કરતા હોય તો તેના ઉપર ક્લિક કરી લેવાનું છે, ફોનપે યુઝ કરતા હોય તો ફોનપે ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો તેના પર ક્લિક કરશો ને એટલે ઓટોમેટિકલી તમારા ગૂગલ પ્લે સ્ટોર મિત્રો પ્લેની અંદર જતું રહેશે। જેટલી પણ અમાઉન્ટ તમે એન્ટર કરેલી છે તેટલી અમાઉન્ટ તમારે પે કરવાની રહેશે ડાયરેક્ટલી તમારી અમાઉન્ટ કમ્પ્લીટલી પે થઈ જાય ત્યારબાદ ઓટો ડિડાયરેક્ટ થઈ જશે તમારા આ પેજની અંદર। હવે તેની અંદર તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તમારું અહીંયા ગૂગલ પેનો મેસેજ આવી ગયો છે, જોઈ શકો છો મિત્રો। અહીંયા પેમેન્ટ આપણું જે પણ હતું તે ડિટેક્ટ થઈ ગયું છે આપણા અકાઉન્ટની અંદરથી, અને આ પ્રકારની તમારી સ્લીપ જનરેટ થઈને આવી જશે।
હવે તમને અહીંથી જ સ્લીપ પણ પ્રિન્ટ કરી શકો છો મિત્રો. જો તમે આ પ્રિન્ટને તમારે ઝેરોક્સ કરાવવી હોય તો પણ કરાવી શકો છો. તમારે સાચવીને રાખવી હોય તો પણ રાખી શકો છો. તો આ રીતના તમે ગુજરાતની કોઈપણ કંપનીનું બિલ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો મિત્રો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.